વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રાહુલભાઈ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે એક અનોખા લોકેશન ઉપર અને અનોખા સ્થળ ઉપર જઈ રહ્યા છીએ, જે ગરડા તાલુકામાં અને બોટાદ જિલ્લામાં આવેલું છે। ઉગામેડીથી આશરે 1 કિલોમીટરના અંતરે એમ કહેવાય કે મામાદેવનું મંદિર આવેલું છે, જ્યાં પેંડાનું સામ્રાજ્ય પણ ગણાય। તો ત્યાંનું લોકેશન અમે તમને બતાડીશું, માટે વિડીયોની અંદર બન્યા રહેજો। અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ભાવેશભાઈ પણ અહીંયા ઉપસ્થિતિમાં છે। તો ચાલો મિત્રો, અમારી બાઇક પણ આવી ગઈ છે, એટલે અમે અત્યારે અમારી રામ તૈયારી લઈ અને ઉપડી જઈએ મામાદેવના મંદિરે। કોમેન્ટની અંદર જય મામાદેવ લખી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ઉગામેડી એટલે મામાદેવનું મંદિર છે। તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અમે દર્શન કરીએ અને શું સુંદર વ્યવસ્થા છે તે બધું જોઈએ। ચાલો હવે અંદર જઈએ આપણે। બેસની સુવિધા છે પણ બેસવા માટે। બહાર છે ઉગામેડીના મામાદેવ। મિત્રો આ છે ઉગામેડીના મામાદેવ। અહીંયા પેંડાની બધું પ્રસાદી દેવામાં આવે છે, તમે જોઈ શકો છો। આ ઉગામેડી મામાદેવ છે। પેંડાનો ભંડાર કહેવામાં આવે છે। માણસો માંદા કરવા આવે છે અને પેંડા ચડાવે છે, તમે જોઈ શકો છો। ઘણા બધા માણસો આવ્યા છે, માંદા કરવા આવ્યા છે, જોઈ શકો। તમે ભાઈ કયા ગામથી આવો છો? શું તમારી માનતા હતી? થઈ ગઈ। ઘણા બધા માણસો આવે છે, શ્રદ્ધાળુ જે માંદા કરવા આવે છે અને પેંડા ચડાવવામાં આવે છે। તો અત્યારે આપણે મામાદેવના સાનિધ્યની અંદર જે ઉગામેડી ગામમાં આવેલા છે, તેમજ ગરડાથી આશરે ઉગામેડી 8 થી 10 કિલોમીટરના અંતર છે, અને ઉગામેડીથી 1 કિલોમીટરના અંતરે અહીંયા મામાદેવનું મંદિર। આ પેંડાનું મેં તમને કીધું હતું તે પ્રમાણે સામ્રાજ્ય ગણાય। પ્રસાદીમાં પેંડા ધરવામાં આવે છે। અહીંયા પેંડાની પ્રસાદી લઈએ અને ઘણા બધા શ્રદ્ધાળુઓનો ઘસારો અહીંયા સાતમ આઠમના દિવસે પણ ઘણા શ્રદ્ધાળુઓનું કહેવું એવું છે કે અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા ન હોય, અને દર ગુરુવારે પણ એટલો શ્રદ્ધાળુઓનો ઘસારો રહેશે। તો કોઈક દીક આવો તો અહીંયા મામાદેવના મંદિરની જરૂર મુલાકાત લેજો, દર્શન કરવા આવજો। કોમેન્ટની અંદર જય મામાદેવ લખવાનું ન ભૂલતા।
પાસે ઉગવા મેળીનો ફૂલ રિન્યુ. પહેલાં મંદિર નાનું હતું, હવે સમય જતાં મંદિર પણ મોટું થઈ ગયું છે અને આ બધું સુવિધા પણ વધી ગઈ છે, પાણીની એવી વ્યવસ્થા અને પાર્કિંગ પણ મોટું થઈ ગયું છે. તહેવારોમાં માણસોની સંખ્યા વધતી જાય છે, તે માટે કોઈ અડચણ ન આવે તે માટે પાર્કિંગની વ્યવસ્થા પણ વધુ થઈ ગઈ છે અત્યારે. જય મામાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે મામાદેવના દર્શન કરી લીધા છે અને અમે તમને જેટલા વિડીયોમાં રિન્યુ દેખાડ્યો કોમેન્ટ સેક્શનની અંદર જય મામાદેવ લખી નાખજો. અને વિડીયોની અંદર જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બને એટલે વિડીયો આગળ શેર કરજો. આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને અપડેટ મળતી રહેશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો હવે આપણે આગલા લોકેશન ઉપર જઈએ, ત્યાં સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહેજો. જય મામાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ.